આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત વડોદરાથી, જ્યાં રફતારનો આતંક સામે આવ્યો છે. બાઇક ચાલકે યુવતીઓને અડફેટે લીધી. લકડી પુલ નજીક આ અકસ્માત સર્જાયો, જેના દ્રશ્યો સામે આવ્યા છે. અકસ્માતના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્પીડમાં આવી રહેલા બાઇક સવારે 2 યુવતીઓને ઉડાવી. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક યુવતીની હાલત ખૂબ જ ગંભીર થયા હોવાનું પણ સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત યુવતીને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી. તો અકસ્માતના આ ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ આપ જોઈ રહ્યા છો, જેમાં એક બેફામ બાઇક ચાલક આવે છે અને યુવતીઓને અડફેટે લે છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, આ રફતારનો કહેર વડોદરામાં દિવસે ને દિવસે વધી રહ્યો છે. આજે અકસ્માત સર્જાયો તેની વિગતો જણાવશો. બિલકુલ, જો વડોદરા શહેરની વાત કરીએ તો ઘણા લાંબા સમયથી અકસ્માતોની વંજાર જે છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહી છે. આ ઘટના જે છે હમણાં થોડા સમય પહેલાની છે અને લકડી પુલ વિસ્તાર જે છે ત્યાં અકસ્માતની ઘટના બની છે. મોપેડ પર 2 યુવતીઓ પસાર થઈ રહી હતી. દરમિયાન દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક બાઇક ચાલક જે છે તે પૂરપાટ ઝડપે આવે છે અને બંને યુવતીઓને અડફેટે લે છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક જે યુવતી જે છે તેની હાલત અત્યંત ગંભીર છે અને તેને તાત્કાલિક ધોરણે આ સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. અને વાહનોની વાત કરીએ તો બંને વ્હીકલના ખુરચા જે છે તે ઉડી ગયા છે. અન્ય એક યુવતી જે છે તેને અને જે યુવતી ગંભીર છે, જેને એસએસજીમાં દાખલ કરવામાં આવી છે. તેના કારણે જે પરિવારના સભ્યો જે છે તે અત્યારે ચિંતામાં મુકાયા છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે, ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે જે સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી, અને સાથે હાર્દિક, હવે આ અકસ્માતની જાણ થયા બાદ પોલીસ દ્વારા કેવા પ્રકારની તપાસ હાથ ધરાઈ છે? આ બાઇક ચાલકને લઈને કોઈ વિગત? બિલકુલ, જો બાઇક ચાલકને પણ નાની મોટી ઇજાઓ પહોંચી છે, એટલે એને પણ પ્રાથમિક સારવાર આપવામાં આવશે. ત્યારબાદ બાઇક ચાલક સામે જે અટકાયતી પગલા લેવાના હોય છે તે પ્રકારની કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે. પરંતુ અત્યારે ગંભીર પરિસ્થિતિ એ પ્રકારની કહી શકાય કે વડોદરા શહેરમાં રોજે રોજ અકસ્માતની વંજાર જે છે તે જોવા મળી રહી છે. લોકો જે છે તે બેફામ રીતે પોતાનું વાહન હંકારી રહ્યા છે. એટલે ચોક્કસથી ટ્રાફિક પોલીસે એક વિશેષ પ્રકારની ડ્રાઈવ ચલાવવી પડે તે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે વડોદરા શહેરમાં સર્જાય છે. જી, અને હાર્દિક, આ ડ્રાઈવની જે આપ વાત કરી રહ્યા છો, તો ડ્રાઈવ તો હંમેશા થતી જ રહે છે. વડોદરા શહેરમાં અવારનવાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે, પણ તેની અસર દેખાતી નથી. બિલકુલ, જો પોલીસ જે છે, ખાસ કરીને ટ્રાફિક પોલીસ જે છે તે મીડિયામાં વાહવાહી લૂંટવા માટે જ પોતાની કામગીરી જે છે તે કરતી હોય છે. કારણ કે ભૂતકાળમાં પણ અનેક એવા કિસ્સા સામે આવ્યા છે કે જે નબીરાઓ છે તેઓ પોતાના 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય તેના ઉપયોગ કરીને સ્ટન્ટ કરતા હોય છે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે વિડીયો વાયરલ થયા બાદ મીડિયાના અહેવાલો દર્શાવ્યા બાદ પોલીસ જે છે તે સક્રિય થતી હોય છે અને ત્યારબાદ માફી મંગાવીને મેં કીધું એમ કે પોલીસ જે છે તે વાહવાહી લૂંટતી હોય છે, પરંતુ ચોક્કસથી દાખલો બેસે એવી કાર્યવાહી કરવાની જરૂર છે. અને રસ્તાઓની વાત કરીએ તો ઘણા એવા વિસ્તાર એવા છે કે જ્યાં ટ્રાફિક પોલીસની ઓન પેપર એટલે કે ચોપડામાં હાજરી બોલાય છે, પરંતુ પોલીસ જવાન જે છે તે હાજર હોતો નથી. એના કારણે આ નબીરા જે છે તે બેફામ બને છે અને પૂરપાટ ઝડપે પોતાનું વાહન હંકારીને અકસ્માતો સર્જે છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ અમરેલીમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. લીલિયા નજીક અકસ્માતમાં 3ના મોત થયા. મૃતકોમાં 2 યુવાન તેમજ 6 વર્ષના માસૂમ બાળકનો સમાવેશ થાય છે. ભયાનક અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હોળીના તહેવાર પહેલા જ આ ગંભીર અકસ્માતથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ. પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. તો સુરતમાં બીઆરટીએસ રૂટ પર દોડતા બેફામ વાહનો, ખાનગી વાહનોનો બીઆરટીએસ રૂટમાં અકસ્માતનો મામલો સામે આવ્યો છે. બીઆરટીએસ રૂટમાં ઘૂસેલા ટેમ્પોએ અકસ્માત સર્જ્યો. ટેમ્પો બીઆરટીએસ બસ સાથે ધડાકાભેર અથડાઈ અને આ અકસ્માત સર્જાયો. નોંધે છે કે અવારનવાર આ ફરિયાદો ઉઠતી રહે છે. બીઆરટીએસ રૂટમાં કે જ્યાં માત્ર બીઆરટીએસ બસોને ચાલવાનું હોય છે, ત્યાં ઘણીવાર ખાનગી વાહનો ચાલતા આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે. ત્યારે ટેમ્પોએ બીઆરટીએસ બસ સાથે ધડાકાભેર અથડાયો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો છે. બસને નુકસાન પહોંચ્યું છે, ટેમ્પોને પણ નુકસાન પહોંચ્યું. તો ખાનગી વાહનોનો બીઆરટીએસ રૂટમાં અકસ્માતનો આ બનાવ સામે આવ્યો છે.
હવે વાત યુદ્ધ અને તેની અસર. મહાયુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા પીછેહટ કરવાના મૂડમાં નથી. દુબઈ એરપોર્ટ પર ફરી સાયરન વાગ્યા. ઈરાન પર હુમલા અંગે અમેરિકાનો આ મોટો દાવો છે કે પહેલી 24 કલાકમાં 1000 ઈરાની લક્ષ્યો પર હુમલો થયો. તહેરાન સહિતના શહેરો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા. હવે લાગી રહ્યું છે કે ઈરાનની બદલો લેવાની ક્ષમતાને નબળી પાડવા માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. તો આ તરફ મહાયુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી ચેતવણી. ટ્રમ્પે કહ્યું કે આ કાર્યવાહી હજુ પૂરી નથી થઈ. અમેરિકન સૈનિકો પોતાનો જીવ ગુમાવી શકે. આ કાર્યવાહી વૈશ્વિક સુરક્ષા માટે પણ જરૂરી છે તેવા પ્રકારનું નિવેદન અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનું છે. તેમણે કહ્યું છે કે હજુ પણ આ જે કાર્યવાહી છે, આ જે હુમલાઓ છે તે ચાલુ રહેશે. હજુ આ કાર્યવાહી પૂરી નથી થઈ. તો યુદ્ધને લઈને ગૃહ મંત્રાલયની ચેતવણી પણ સામે આવી છે. તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખવામાં આવ્યો છે. વિરોધના પગલે કાયદો વ્યવસ્થા પર ધ્યાનની જરૂર. વિરોધ પ્રદર્શનની આડમાં કાવતરાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે. ત્યારે સાવચેતી રાખવા માટે ગૃહ મંત્રાલયે અપીલ કરી છે. તો આગળ વાત કરીએ. ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે. ઇઝરાયલ અને અમેરિકા તેમજ ઈરાન યુદ્ધનો ત્રીજો દિવસ છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકા અને ઇઝરાયલે મળીને ઈરાનના 1000થી વધુ ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. આ દરમિયાન શરૂઆતના 30 કલાકમાં 2000થી વધુ બોમ્બ ફેંકવામાં આવ્યા. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે આવનારા દિવસોમાં તહેરાન પર હુમલાઓ વધુ તેજ બનશે. જ્યારે ઈરાને જવાબમાં ઇઝરાયેલ સહિત 9 દેશોમાં અમેરિકી બેઝ પર હુમલા કર્યા છે. 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલી આ લડાઈના પહેલા દિવસે થયેલી બોમ્બ વર્ષામાં ઈરાની સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ માર્યા ગયા હતા. જ્યારે આ યુદ્ધમાં લેબનાનનું ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ પણ સામેલ થઈ ગયું છે. તેણે ઇઝરાયેલમાં ઘણી જગ્યાઓ પર બોમ્બ વર્ષા કરી છે. બીજી તરફ ઇઝરાયેલે બોર્ડરને અડીને આવેલા લેબનાનના 50 ગામ ખાલી કરાવી દીધા છે. પરંતુ હાલ જે આ પ્રકાર યુદ્ધની જે પરિસ્થિતિ છે, સતત હુમલાઓ થઈ રહ્યા છે, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો. આ જે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. તો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા ખૂબ ઓછી છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ એસોસિએશનના ઉપપ્રમુખે જણાવ્યું કે યુદ્ધનું સીધી જે અસર છે તે ભારતમાં દેખાશે તેવી સંભાવના નથી. જો યુદ્ધ વધુ લંબાય તો પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં માત્ર સામાન્ય વધારો જોવા મળશે. સરકારે પહેલેથી જ પૂરતા ક્રૂડની વ્યવસ્થા કરી રાખી છે. તેથી લોકોની ચિંતા કરવાની જરૂર નથી. અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવા માટે અને સચેત રહેવાની અપીલ કરી છે. તેમજ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સરકાર સક્ષમ હોવાનું જણાવ્યું. ખાડી દેશોમાં જે યુદ્ધની સ્થિતિ થયેલ છે એનાથી જે ભારતમાં મળતા પેટ્રોલ ડીઝલને નહિવત જેવી અસર થશે. એનું કારણ છે કે આપણું મોટા ભાગનું ક્રૂડ ઓઇલ રશિયાથી આવે છે અને એ સિવાય હવે અમેરિકા જોડે જે સંધિ થઈ છે એમાં અમેરિકાથી આવે છે. જે ઈરાન જોડેથી અને સાઉદી જોડેથી આવતું હતું 20% ભાગ હતો. એટલે જાજો કંઈ એમાં પ્રોબ્લેમ થાય એવી શક્યતા નથી. ભવિષ્યમાં જો આ યુદ્ધ લાંબુ ચાલે અને ક્રૂડનો ભાવ $100 અથવા તેથી વધુ થઈ જાય તો સરકાર કદાચ વિચારી શકે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ થોડા ઘણા વધારી શકે. થોડા ઘણા વધારશે. એટલે એટલું બધું પેનિક કરવાની જરૂર નથી. તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની સીધી અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર પડી શકે છે. ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું કે જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થવાની સંભાવના છે. સુરતનો કાપડ વેપાર દુબઈ મારફતે સંયુક્ત
અરબ અમીરાત સહિત આશરે 45 દેશો સાથે સંકળાયેલો છે. આ દેશોમાં સુરતમાંથી મુખ્યત્વે મેનમેડ ફાઇબર, બુરખાનું કાપડ, સલવાર કમીઝની નિકાસ થાય છે. દુબઈ અને અન્ય આરબ દેશો સુરતના કાપડ માટેના મોટા બજારો હોવાથી ત્યાંની અસ્થિરતાની સીધી અસર સુરતના વેપાર પર પડી શકે છે. હાલ કોઈ ચોક્કસ અંદાજ લગાવી શકાય તેમ નથી, પરંતુ યુદ્ધ લંબાતા ઉદ્યોગકારોમાં ચિંતા વધી છે. અત્યારે અમે કોઈ અંદાજ માંડી શકતા નથી, પણ જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો 100% ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થવાનું છે. કારણ કે વાયા દુબઈ આપણે બધો જ વેપાર અરબ અમીરાતમાં 45 દેશો સાથે કરી રહ્યા છીએ. હું માનું છું કે મોટું માર્કેટ જે આપણું છે એ દુબઈ પણ છે ને અરબ અમીરાત પણ છે, અને લઈને જો યુદ્ધ લાંબુ ચાલે તો બહુ મોટું નુકસાન થાય. તો અમેરિકા અને ઇઝરાયેલે સંયુક્ત કરેલા હુમલાની અસર સુરત ઉદ્યોગને પણ પડી રહી છે. ખાસ કરીને સુરત ડાયમંડ ઉદ્યોગને, કારણ કે કરોડો અબજોનું ડાયમંડનો વ્યવહાર ખોરવાઈ શકે છે. કરોડો રૂપિયાનો માલ અહીં રસ્તામાં અથવા તો કાર્ગોમાં અટવાયેલું હોવાથી હવે વેપારીઓ પણ મૂંઝવણમાં છે. અને ક્યારે ફ્લાઇટ્સ રાબેતા મુજબ થશે અને અટવાયેલા કરોડોનો માલ પહોંચશે તેને લઈને અસમંજસની સ્થિતિ છે. અને ચિંતાની વચ્ચે ડાયમંડ ઉદ્યોગ પર ગ્રહણ લાગી ગયું છે. આપણે રફ ડાયમંડ, ગોલ્ડ જ્વેલરી, સ્ટડેડ જ્વેલરી, જેમસ્ટોન આવી ઘણી અલગ અલગ વસ્તુઓ છે કે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલી છે. અને છેલ્લે આપણે જોઈએ તો એક્સપોર્ટ આપણું જે હતું, જે દુબઈની અંદર 2024-25ની અંદર $7,868 મિલિયન આપણું એક્સપોર્ટ હતું. એટલે એકંદરે જોઈએ તો ખૂબ મોટો વ્યવહાર આ બે કન્ટ્રી સાથે કન્ટિન્યુટી આપણે હતો ને અમેરિકા સાથે તો ઓલરેડી મોટો ખૂબ આપણું ત્યાં એક્સપોર્ટ છે જ. પરંતુ આ યુદ્ધના કારણે જે ફ્લાઇટો રદ થવા જઈ રહી છે એના કારણે કાર્ગો સિસ્ટમના કારણે જે કાંઈ પાર્સલો અવરજવર થતા હોય એ તમામ પાર્સલો અટકી ગયા છે. કોઈને અહીંથી એક્સપોર્ટ થતું હોય એ પણ ક્યાંય એરપોર્ટના પોર્ટ ઉપર છે, ઇમ્પોર્ટ આવતું હોય તો એ પણ એરપોર્ટના પોર્ટ ઉપર છે. કારણ કે જ્યાં સુધી આ ફ્લાઇટ ચાલુ ન થાય ત્યાં સુધી સુરત શહેરના જે કાંઈ કટ એન્ડ પોલિશ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હોય એ લોકોને કાંઈ રફ ઇમ્પોર્ટ કરવાની હોય ન અત્યારે થઈ શકે. ખાડીના દેશોમાં યુદ્ધના માહોલ વચ્ચે પ્રવાસન ક્ષેત્રમાં ચિંતાનો માહોલ છે. ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશન સૌરાષ્ટ્રના પ્રમુખ જયેશ કેસરિયાએ જણાવ્યું કે રાજકોટથી સૌથી વધુ લોકો દુબઈની મુસાફરી કરતા હોય છે. ખાસ કરીને માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં 2000થી વધુ પ્રવાસીઓ જતા હોય છે. હાલ ફ્લાઇટ કેન્સલ્સના કારણે લોકો વેઇટ એન્ડ વોચ સ્થિતિમાં છે અને જો પરિસ્થિતિ યથાવત રહી તો આવતા દિવસોમાં અનેક ટૂર કેન્સલ થઈ શકે છે. રાજકોટમાં સૌથી વધુ ટૂર ઓપરેટરો ખાડીના દેશોમાં ટૂર બુકિંગ કરતા હોય છે. યુદ્ધથી માર્ચ મહિનામાં 2.5 થી 3 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે અને જો સ્થિતિ લાંબી રહે તો માર્ચ એપ્રિલ દરમિયાન આ નુકસાન 20 કરોડ રૂપિયાની પાર જઈ શકે. ગલ્ફ કન્ટ્રીના જોઈએ તો દુબઈના સૌથી વધુ પ્રવાસ થતા હોય છે. અત્યારે તો ઓલમોસ્ટ 2-3 દિવસ તો હજુ બધી ફ્લાઇટ બંધ જ રહેવાની. જો હજી 3-4 દિવસ બંધ રહેશે તો લોકો જરૂર કેન્સલ કરાવશે. અત્યારે બધા વેઇટ એન્ડ વોચ પરિસ્થિતિમાં છે અને એપ્રિલ મે માં તો બહુ મોટી સંખ્યા 800 થી 1000 દર મહિને જતા હોય છે. જો લાંબુ ચાલશે તો અત્યારે ખાલી માર્ચનો જ ગણીએ તો લગભગ 2.5 થી 3 કરોડ રૂપિયાનું નુકસાની આવશે અને જો એપ્રિલ મે નું ગણીએ તો 10 થી 20 કરોડ રૂપિયાનું ટ્રાવેલ એજન્ટોને નુકસાની આવશે. આગળ વાત કરીએ હોળી ધૂળેટીના તહેવારોને લઈને મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. ત્યારે આ તરફ દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. તો દ્વારકાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હાલ દ્વારકામાં જય દ્વારકાધીશ, જય ઠાકરનો જ નાદ ગુંજી રહ્યો છે, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા પહોંચ્યા છે. અહીં મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે, કારણ કે હાલ હોળી ધૂળેટી ફૂલડોલ ઉત્સવ અને જે ઉજવણી કરવા માટે કૃષ્ણ ભક્તો હંમેશા દ્વારકાની વાટ પકડતા હોય છે. ઘણા પદયાત્રીઓ દ્વારકા પહોંચી ચૂક્યા છે અને હજુ પણ આ પદયાત્રીઓનો ધસારો એ દ્વારકા તરફ જોવા મળી રહ્યો છે. તો હાલ દ્વારકાધીશના સાનિધ્યમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. હોળી ધૂળેટી ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે. મારી સાથે હાલ દ્વારકાથી સંવાદદાતા દીપિકા લાઈવ જોડાઈ ગયા છે. દીપિકા, હાલ દ્વારકામાં કેવો માહોલ છે? ભક્તો જ્યારે હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહ્યા છે તો કેવી આશા અને કેવા પ્રકારનો માહોલ જોઈ રહ્યા છો?
બિલકુલ, હોળીમાં મોટો ઉત્સવ અને તેમાં પણ દ્વારકામાં અહીં જે પ્રકારે ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, હોળીનો અવસરે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર લોકો છે જેઓ ચાલતા અહીં દ્વારકાધીશના દર્શન કરવા આવતા હોય છે. પગમાં પાટા બાંધેલા છે, દૂર દૂરથી લોકો ચાલતા આવતા હોય છે અને દર્શન કરતા હોય છે. જે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું. ભાઈ, ક્યાંના છો અને કેવી રીતે આવ્યા આપ? જય દ્વારકાધીશ. અમે જામનગરથી ઉઘાડા પગે આવ્યા છીએ. અમારું કામ થયું છે જેથી અમે ચાલીને આવ્યા છીએ. છેલ્લા 4 વર્ષથી ચાલીને આવીએ છીએ અને બહુ મજા આવે છે ચાલીને. અચ્છા, શું તમારું એવું તો શું કામ દ્વારકાધીશે બતાવ્યું કે જેથી તમને અહીં ચાલતા આવવાનું મન થયું, એ વિશે કહેશો? એક તો એવું છે કે કહેવા જેવી વાત નથી. હોસ્પિટલનું કામ હતું જે પાર થાય એવું હતું નહીં, જે હું ટીવીના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું. પણ કામ બહુ મોટું હતું જે પાર પાડેલું છે. જેમ કે મતલબ કહેવાય એવું નથી, જે મારું કામ પાર પડી ગયું છે. છેલ્લા 4 વર્ષથી બીમાર હતા, ફેમિલીમાં બીમાર હતા, જેનું કામ મારું સારી રીતે પાર થયું છે. એટલા માટે મેં ચાલીને આવેલો છું અને બહુ આનંદ થયો છે. છેલ્લા આ 4થું વર્ષ ચાલે છે મારે. હા, એટલે 4 વર્ષ પહેલા જૂની બીમારી હતી? હા, ના, બીમારી તો 3 મહિના પહેલા જાણ થઈ હતી. ત્યાર પછી એવું થયું એને કે ભાઈ મતલબ થોડીક વધારે તકલીફ હતી. ત્યાર પછી એવું થયું કે મને જાણ થઈ તો મેં મનોમન એવી પ્રાર્થના કરી કે જો મારું કામ થઈ જશે તો હું ચાલીને દ્વારકા આવીશ, એ પણ વિધાઉટ ચપ્પલ, ઉઘાડા પગે. ઉઘાડા પગે. એટલે જુઓ આપ કે ઉઘાડા પગે ભાઈ આવ્યા છે, તેમણે ટ્રીટમેન્ટ કરાવી છે. એટલે અહીં મેડિકલ કેમ્પ છે, ત્યાંથી ટ્રીટમેન્ટ કરાવી અને તેઓ અહીં આવ્યા છે. પગમાં ફોલ્લા પડી જાય, ગરમી એટલી બધી છે છતાં બી દ્વારકાધીશ પ્રત્યેની જે લોકોની શ્રદ્ધા છે તે અહીં વ્યક્ત થઈ રહી છે. બેન, ક્યાંથી આવો છો તમે? हिमाचल से आए। हिमाचल से। अच्छा, वाह। हाँ जी, हाँ जी, हाँ जी। कैसे दर्शन हुए आपके? बहुत अच्छे दर्शन। व्यवस्था इतनी अच्छी व्यवस्था, बहुत बढ़िया व्यवस्था है यहाँ पे। यहाँ के लोग बहुत अच्छे हैं। हाँ। और यहाँ भगवान जी की नगरी है। हाँ। हमारे कान्हा जी की नगरी है, हमारे कृष्ण की नगरी है, द्वारकाधीश की नगरी है। इतना सुकून मिला, इतना सुकून मिला, इतना बढ़िया लगा कि प्रभु ये आपकी नगरी है। ये प्रभु आते आते सोचती थी मेरे प्रभु यहाँ खेलते होंगे, मेरे प्रभु यहाँ नाचते होंगे, रास नचाते होंगे। इतना व्यवस्था, इतनी अच्छी व्यवस्था, आंखें भर आई बात करते करते, क्योंकि यहाँ पे कण कण में कृष्ण बसते हैं। कृष्णा 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 कृष्णा, शब्द नहीं है बोलने के लिए। मेरे प्रभु की नगरी है। प्रशासन की व्यवस्था आपको कैसे लगी? कैसे बहुत गजब की। कैसे मदद मिली आपको? मदद जैसे भी हमारे बच्चे आगे चले गए और मैं बहुत पीछे रह गई। जैसे पुलिस वाले ने पूछा कि मेरे बच्चे चले गए अंदर, मैं पीछे रह गई, तो पुलिस वाले मेरे को पकड़ के ले गए कि ये लाइन है बच्चे वाली, आखिर बच्चे अभी तक नहीं मिले, बच्चे अभी तक नहीं मिले, लेकिन दर्शन करके आ गई। ढूंढूंगी, नहीं मिले तो आपकी सहायता लूंगी। बिल्कुल। तो अभी ढूंढ रही हूँ। तो यहाँ के लोग बहुत अच्छे हैं, गुजरात के लोग बहुत कोऑपरेट करते हैं। ऐसे हमें गुजराती नहीं आती, पर फिर भी हमारे साथ हिंदी में बात करते हैं। हमें बहुत अच्छा लगा, जैसे लगा कि पत्रकार है तो मैं आपके पीछे खड़ी हो गई। क्या नाम है? क्या नाम है? मेहंदी प्राशर। मेहंदी प्राशर। हिमाचल से हो? हिमाचल से हूँ, पोटा साहब से। अच्छा। गुरु के नगरी पोटा साहब से। बिल्कुल। जय द्वारकाधीश। आपको जय द्वारकाधीश की जय हो, द्वारकाधीश की जय हो। તો આ જે પ્રેમ છે દ્વારકાનાથ માટેનો પ્રેમ છે જે અહીં હોળીના ઉત્સવ વખતે લોકોને ખેંચી આવે છે. આપ જોઈ રહ્યા છો હૈયું દળાય તેટલી ભીડ, હજુ પણ ભીડ અટકી નથી રહી અને બસ રાહ જોવાઈ રહી છે કે કાલે જે પ્રકારે ધૂળેટીનો ઉત્સવ છે અને એમાં આજે હોળીના અવસરે પણ મોટી સંખ્યાની અંદર લોકો અહીં ખુલ્લા પગે ચાલતા આવતા હોય છે. ઘણા બધા લોકો છે જેઓ પોતાની મનોકામના પૂર્ણ થઈ હોય ત્યારે આવતા હોય છે. ભાઈ, તમારું નામ શું છે અને અહીં હોળી પર કેટલા સમયથી આપ આવો છો? દર મહિને પૂનમ ભરવા આવી છે ધાંગધ્રાથી, પણ આ વખતે વ્યવસ્થા બહુ સરસ છે એકદમ. કોઈ જાતની ગીર્દી નહીં, કશું જ નહીં. કશું જ નહીં. તંત્રની વ્યવસ્થા કેવી લાગે? બહુ સરસ, એકદમ સરસ. બહુ સરસ. કોઈ જાતની ગુલી નહીં, પાણી બધું મળી જાય. કેવી રીતે આવ્યા આપ? અમે તો ટ્રેનમાં આવી. ટ્રેનમાં આવ્યા, પણ બહુ સરસ તમારી દર્શન બી થઈ ગયા. રાજાધિરાજના બહુ સરસ દર્શન થયા. બિલકુલ. રાજાધિરાજના દર્શન થાય એટલે બસ તમારું જીવન ધન્ય થઈ જાય. અને આપ જોયો કે અહીં જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ કહેતા કહેતા લોકો છે તેઓ અહીંથી પસાર થઈ રહ્યા છે. જે લોકો દર્શન કરીને આવી રહ્યા છે તો તે લોકો પણ અહીં ખાસ કરીને જોવા મળી રહ્યા છે. બેન, ક્યાંથી આવો છો આપ?
પોરબંદરથી. પોરબંદરથી કેવા દર્શન થયા તમારા? બહુ સરસ દર્શન થયા અને બહુ સરસ વ્યવસ્થા છે. શાંતિથી બહુ મસ્ત રીતે દર્શન થયા અને આજે ઠાકોરજીનું સ્વરૂપ કંઈક અલગ જ છે. આજે ખૂબ સ્વરૂપ જ કેવું આનંદ થયો, લાગ્યું? ખૂબ આનંદ થયો, અભિભૂત થયા છીએ અમે. આપણે શ્વેત કલરના કપડા શ્વેત કલરના વસ્ત્ર, કારણ કે પૂનમ છે એટલે દર વખતે દ્વારકાધીશને આપણે દર પૂનમે વ્હાઈટ કપડા શ્વેત વસ્ત્ર પહેરાવીએ છીએ. ખૂબ ખૂબ આનંદ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો આજે સફેદ રંગના શ્વેત રંગના વાઘામાં જે દ્વારકાધીશના દર્શન થયા, અલભ્ય દર્શન, જેને માણવા માટે અહીં લોકો છે દૂર દૂરથી આવતા હોય છે અને તેમના દર્શન થઈને જ તેમનું જીવન ધન્ય થઈ ગયું હોય તેવું લાગી રહ્યું હોય છે. ભાઈ, તમે ક્યાંથી આવ્યા છો? હું સુરતથી આવું છું. સુરતથી આવો છો. કેવા દર્શન થયા? બહુ મસ્ત દર્શન થયા ભગવાનના. કૃષ્ણ પ્રત્યે કેટલી લાગણી? બહુ લાગણી, બહુ લાગણી. શું એવું તો શું કામ પૂરું થયું હે? તમારું? બસ ભગવાન બોલાવે, હુકમ થાય ત્યારે દર્શન કરવા આવીએ બસ. ને આપણા કોઈ કામ ને કોઈ કાર્ય અટકા નથી, એની કૃપા. એટલે જ કહેવાય છે કે કાળિયા ઠાકરના હુકમ વિના અહીંયા પાનું પણ પત્તું પણ હલતું નથી અને અહીં કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી રહી છે. આજના દિવસે હું વાત કરું તો 7 લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ છે મંદિર પરિસરમાં આવી છે. તંત્રની પણ જે પ્રકારે વ્યવસ્થા છે, સુદ્રઢ વ્યવસ્થા, તે વચ્ચે અહીં લોકો છે તે બેરિકેડમાંથી પસાર થાય, તેમને તડકો ન લાગે તે માટે પણ આપ જુઓ તો બેરિકેડ એ પ્રકારે લગાવવામાં આવ્યા છે. એ પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે ભર બપોરે પણ અહીં જ્યારે લોકો પસાર થાય ત્યારે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય. નાના બાળકોને લઈને જ્યારે લોકો હિંમત કરતા હોય, પોતાના પરિવાર સાથે આવવાની હિંમત કરતા હોય તો આપ જુઓ કે તંત્રની વ્યવસ્થા કેવી હશે. બેન, શું નામ છે તમારું અને ક્યાંથી નીકળ્યા છો? સુરતથી. સુરતથી આવ્યા છો. કોઈ અગવડ પડી તમને? કોઈ અગવડ પડી નહીં? તંત્રની ખૂબ જ વ્યવસ્થા સારી. તો અહીં જે પ્રકારે આપ જુઓ તો મોટી સંખ્યાની અંદર લોકો બસ આવી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે. ઘણા લોકો કે હવે દ્વારકાધીશના દર્શન થઈ જાય અને દ્વારકાધીશના દર્શનની સાથે તેઓ બસ મંદિરમાં જઈને તેમનું મુખારવિંદના જે દર્શન છે તે કરી શકે. બિલકુલ દીપિકા, આભાર માહિતી આપવા બદલ. સંવાદદાતાએ દર્શાવ્યું કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે અને ભાવ વિભોર થઈ રહ્યા છે. સમાચારોમાં હાલ સમય થયો નાનકડા વિરામનો. ગુજરાતીઓ હવે કાળઝાળ ગરમીમાં તપવા માટે તૈયાર થઈ જજો. માર્ચના પ્રારંભ સાથે ગરમી ભૂક્કા બોલાવશે. શિયાળાએ વિદાય લેતા ઉનાળાનો હવે અનુભવ થવા લાગ્યો છે. જો કે આ વર્ષે ગરમીના મોજાની અસર સામાન્ય નહીં રહે. હવામાન વિભાગે સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે માર્ચ મહિનાથી તાપમાનમાં તીવ્ર વધારો થવાની ધારણા છે. મે મહિના સુધીમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની શકે છે. ગરમીનો સમયગાળો લાંબો ચાલશે અને ઓછી રાહત આપશે. બીજી તરફ આગામી દિવસોમાં તાપમાનનો પારો 3 થી 5 ડિગ્રી ઉચકાશે. હીટવેવની ફ્રીક્વન્સી વધવાની શક્યતા છે. અમદાવાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં હીટવેવ સંભાવના છે. કેટલાક શહેરમાં 40 ડિગ્રીએ પહોંચી શકે છે ગરમી. 3 થી 8 માર્ચ દરમિયાન અંગ દજાડતી ગરમીનું અનુમાન છે. પૂર્વના ગરમ પવનોના કારણે વધી શકે છે ગરમી. वर्तमान परिस्थितियों में एक नॉर्थ ईस्ट अरेबियन सी पे साइक्लोनिक सर्कुलेशन है 1.5 किलोमीटर अबव मीन सी लेवल और एक ट्रफ है जो कल था वो कोमोरिन एरिया से और विदर्भा तक है, इंटीरियर कर्नाटका, इंटीरियर तमिलनाडु से होता हुआ. तो अगला अगर देखें वेदर का तो लगभग खुश्क रहने की संभावना है अगले 7 दिन. और टेम्परेचर की जहाँ तक मैक्सिमम की बात है तो अगले 4 दिन तक 3 से 5 डिग्री का ग्रेजुअल राइज आने की संभावना है. उसके पश्चात कोई विशेष बदलाव नहीं है. મહિલા તેના બાળક સાથે ચાલીને જઈ રહી હતી ત્યારે જ રોડની સાઈડમાં ઉભેલો આંખલો અચાનક વિફર્યો અને મહિલાને શિંગડા ભરાવી હુમલો કર્યો, જેમાં મહિલા કાખમાં રહેલું બાળક હવામાં 10 ફૂટ ઉપર ઉછળીને નીચે પટકાય છે. ધ્રુજાવી નાખે એવા દ્રશ્યો બનાસકાંઠાના થરાના છે, જ્યાં તાણા રોડ પર રખડતા આંખલાએ એવી ફેન્ટ મારી કે ગોકુળનગરની મહિલા અને તેની કાંખમાંથી રહેલું બાળક ફંગોળાઈને નીચે પટકાયું. મહિલાને માથામાં 4 ટાંકા લેવાની ફરજ પડી, જ્યારે બાળક રોડ પર પછડાતા ઇજાગ્રસ્ત થયું. ઘટનાને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા. લોકોએ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. આંખલાના આતંકના કારણે આ વિસ્તારમાં ભયનો માહોલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ અમદાવાદના મણિનગર વિસ્તારમાં અકસ્માત સર્જાયો. યુથ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ વિશાલ ગુર્જરે અકસ્માત સર્જ્યો છે. દારૂના નશામાં કાર ચલાવી અકસ્માત કર્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. મણિનગર પોલીસ સ્ટેશન પાસે 2 વાહનોને ટક્કર મારી ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે. લોકોના ટોળાએ તેમને મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યા હોવાની પણ વિગત પ્રાપ્ત થઈ રહી છે.
કારના કાચ પર બ્લેક ફિલ્મ અને NSUIની પ્લેટ પણ જોવા મળી હતી. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે. નવીન, આ અકસ્માત અંગે શું અપડેટ? પ્રીતિ, ગઈકાલ રાતે જે વિશાલ ગુજ્જર છે તે એકદમ નશાની હાલતમાં ગાડી જે એક્ટિવા ચાલક છે તે બે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી, જેમાં સામાન્ય ઈજા જે છે એક્ટિવા ચાલકને પહોંચ્યું હતું, પરંતુ જે રીતે ટક્કર વાગતા સ્થાનિક લોકો અને જે લોકો ભેગા થઈ ગયા હતા અને જે વિશાલ ગુજ્જર છે તે NSUIના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, તેમને મેથી પાક ચગાડ્યો હતો. જોકે મળતી માહિતી પ્રમાણે આ જે વિશાલ ગુજ્જર છે કોંગ્રેસના એક સિનિયર લીડરના રિલેટિવ પર થાય છે અને જે ઘટના બાદ જે છે પોલીસ પહોંચી અને પોલીસે તાત્કાલિક વિશાલની ધરપકડ કરી અને આગળની જે કાર્યવાહી છે તે કાર્યવાહી હાથ ધરી હતી. જી આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ, ભર બપોરે શેર માર્કેટ લાલઘૂમ થયું છે. ભારતીય શેર બજારમાં મોટો કડાકો નોંધાયો. સેન્સેક્સમાં 1400 થી વધુ પોઈન્ટનો કડાકો તો નિફ્ટીમાં 400 થી વધુ પોઈન્ટ્સનો કડાકો નોંધાયો છે. રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થઈ ચૂક્યું છે. નોંધનીય છે કે યુદ્ધની અસર એ ભારતીય શેર બજારમાં જોવા મળી રહી છે. ઈરાન ઇઝરાયલ વચ્ચેની પરિસ્થિતિની અસર હાલ ભારતીય શેર માર્કેટમાં વહેલી સવારથી જ જોવા મળી અને ભર બપોરે ફરી એકવાર માર્કેટ લાલઘૂમ થયું છે. 1500 થી પણ વધારે પોઈન્ટ્સનો સેન્સેક્સમાં કડાકો નોંધાયો છે તો નિફ્ટીમાં પણ 450 થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાઈ ચૂક્યો છે. વધુ વિગત સાથે મારી સાથે મારા સહયોગી સિદ્ધાર્થ જોડાઈ ચૂક્યા છે. સિદ્ધાર્થ, યુદ્ધની અસર ભારતીય શેર બજારમાં જે પ્રકારની અપેક્ષાઓ હતી તે પ્રકારે જોવા મળી રહી છે. પ્રીતિ, લોહી લુહાણ એક તરફ ઈરાન અને દુબઈ અને ખાડી દેશો થઈ રહ્યા છે, બીજી તરફ ભારતનું સેન્સેક્સ પણ લોહી લુહાણ થઈ ગયું છે, કારણ કે 1500 પોઈન્ટ જેટલો જે અત્યારના કડાકો છે સેન્સેક્સમાં છે. જે રીતે આપે પણ કહ્યું કે પહેલેથી હતું કે થોડું ઘણું ડેમેજ થશે, પરંતુ ભારતનું જે માર્કેટ છે તે ઘણું બધું ખાડી દેશો પર આધારિત છે, USA ઉપર આધારિત છે અને તેના કારણે અસર પણ જોવા મળી રહી છે. જેમ કે UAE છે, દુબઈ છે, આ બધા દેશોએ તો પોતાના માર્કેટ 2 દિવસ માટે બંધ કરી દીધા છે, પરંતુ ભારતમાં આ પરિસ્થિતિનું થોડું અસર થવાની હતી, કારણ કે તેલના ભાવ વચ્ચે સ્વાભાવિક રીતે 90% આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. UAE દુબઈ સાથે ચોખાનું માર્કેટ સારું કામ કરે છે. આપણું ઘણા બધા એવા ધંધા પણ છે કે જેની પણ અસર થતી હોય છે. ફોરેન ઇન્વેસ્ટર્સ જે છે ઘણા બધા એ ભારતમાં સેન્સેક્સમાં રોકાણ કરતા હોય છે, તો તે પણ એક અસર માનવામાં આવી રહી છે. તો અત્યારના જે યુદ્ધની પરિસ્થિતિ થઈ છે, સોનાના ભાવમાં, ચાંદીના ભાવમાં વધારો એ એક્સપેક્ટેડ છે અને માર્કેટ જે છે થોડું ઘણું અત્યારના વોલેટાઇલ રહે છે. રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ધોવાઈ પણ ગયા છે જેવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, પરંતુ લોકો અત્યારના મારા ખ્યાલથી આ અપેક્ષા સાથે જ હશે અને તે પ્રમાણેની જ અત્યારના માર્કેટની અસર પણ જોવા મળી રહી છે. પરંતુ પ્રી ઓપન માર્કેટ જે 2800 માઇનસ હતું તે રિકવર થતું જોવા મળ્યું હતું. 800 સુધી ગયું, ફરી એક વખત 1500 નો કડાકો છે તે અત્યારના બપોરના સમયે નોંધાયો છે. જી આભાર માહિતી આપવા બદલ. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો News 18 ગુજરાતી. નમસ્કાર.